બનાવ્યું છે નાસ્તામાં? नाश्ता में रिंगना पड़ेगा अच्छा। बंदा देखो कितनी उम्र छोटी है, राजस्थान से वो सावरिया सेठ रमकड़ा ले दे ने बागी ले दे મને મમ્મી ને પાસે લેવરે આપણે આ લઈ દે એના તો ઢીંગલી લેતા જાય ભલે રમતી બહુ ચૂરમું બનાવે છે, દેશની યાદ અપાવે છે, દેહમાં અમે છે ને આ રીતના ચૂરમું ખાત. મારો પર્સનલ અનુભવ કહીએ, આપણે ગૌશાળા આવીને એટલે આમ જો મજા જ આવે, મગજ શાંત થઈ જાય. બાકી આવા બધા ધડીકા લેવાના હોય નાના હોના કઈક. ચાલો ગાઈસ, ગુડ મોર્નિંગ, જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, વેલકમ ટુ તૃષાંક સિંગાળા બ્લોગ. હાલો, આજનો બ્લોગ થોડોક છે એ બહુ વરસાદ ઉપરનો છે ટૂંકમાં. અને અહીંયા જો પૂજા આવતી હતી, જસ્ટ પૂરી થઈ હમણાં. લાઈવ સારંગપુરની આવતી હતી 19 તારીખની. હવે હમણાં આ પ્લે થઈ જાય રીતે 1 સેકન્ડ પછી. ચાલો, ભગવાન થાળ અંગીકાર કરે છે. થોડા જોઈએ મમ્મી, જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ. આજ તો અમારા આવો ભાગ્ય છે, અમારા પપ્પાએ છે અત્યારે વૈયા ગયા ગૌશાળા. વરસાદ પડ્યો ને એટલે બધા ભેગું થઈ ગયું બધી બધું. કા શું બનાવ્યું છે નાસ્તામાં? નાસ્તામાં રીંગણા બટેકાનું શાક. વાત છે, રીંગણાનું શાક અત્યારે ન હોય, આપણને તો ભાવે નહીં. મસ્ત મજાનો તડકો જસ્ટ આવ્યો અને વાતાવરણ જોવો આજે. તો થોડુંક મારા પપ્પાને પૂછ્યું, વાત કરતા હતા તમને કે ખબર નથી વરસાદ આવ્યો હતો. કેટલા વાગ્યા પપ્પા વરસાદ આવ્યો? 3 વાગ્યા. એટલું બધું કાળું કેમ મોટું આવે છે? તમે ધોળા છો? હા, હવે રેડી આવ્યું. પ્રકાશ સામે આવતો ને એટલે મારું મોઢું દેખાતું જ નહીં હોય. કેવો વરસાદ આવ્યો? હે, કેવું બગાડ્યું ને ગૌશાળા? ગૌશાળા હું બગાડે, મોબાઈલ મૂકી તો ટીપા પડતા છે. હે, ગારો ગારો કાગળ બીજો નાખ્યો ને? મોબાઈલ મૂકો તો ક્યાં મૂકો? તારું થાય મોબાઈલ ને પડી છે, ગાયું પલ્લે થઈ જાય. પતરા અત્યારે યુઝ કરવું પેલા, અત્યારે આપણે પેલા કાગળ થી ટ્રાય મારીએ, અત્યારે ધીમે ધીમે સ્ટેપ બાય સ્ટેપ આગળ વધાય. એટલે કાગળ એક એક્સટેન્ડ કરી દેવું. તેનો ભાવ પૂછવા ગયો તો મેં, કાગળ લેવાનો છે પણ લીધો નહીં છે. ચાલો, નાસ્તો કરી લઈએ પછી મળીએ. આજે તો બપોર પછી તડકા જેવું હશે ને તો ગૌશાળા જવું છે, તો આપણે ગૌશાળાનું જોઈશું. બાકી અત્યારનું તો આ છે OCW. હમણાં આવે છે ને પાછું ધમાલ 4 કે ધમાલ 5 આવું કઈક. નાસ્તો થઈ ગયો અને પાપાજી જાય છે ગૌશાળા. જો તમે આમ ગામડાની યાદ આવી જાય. પોટલું બાંધવાનું છે હમણાં. 2 પાણીના બાટલા. બોલો, સિંહ નાશ થવાનો છે તો એને રસ્તામાં વરસાદ નડ્યો તો એની પાસે રેનકોટ નથી. પપ્પા મારો પહેરી જાવ ને, મારો થઈ જ રહે. મારો મને ઘણો મોટો પડે. મારે કઈ પાટલ નથી. રેનકોટ ગમે એવા લે. એની પાસે બોસ કંપની નો હતો, મારી પાસે સન રેન નો હતો, બોસ નો પેરેન્ટ કંપની છે. વર્ષમાં કે ડાકો થી પહેરવાનો ન હોય. હાલો, આજ આપણને ખબર પડી કે મારા પપ્પાએ પોદળો ચાખેલો છે. અમારે શીખવાનું છે. ગાયનું ગળમૂત્ર પીતા શીખવાનું છે, પોદળો ખાતા શીખવાનું છે. ગૌ પ્રેમી બનવાનું છે ટૂંક સમયમાં. મમ્મી કઈક બનાવો. શું મમ્મી બનાવો? તડબત બનાવો, તડબત. તો ચાલો, એ જાય છે ગૌશાળા. પછી સીએન ઓફિસ જવું છે, કામ છે નાનું એવું. જેમ આગળ વાત કરી હતી બહાર જવું છે, તમને હવે જવું છે. પેલા જો તમારા ભાઈએ પોપટ પાડ્યો. કાંઈ નહોતું, ખાલી એક ખીચામાંથી મારા મમ્મીનો પમદી ફોન આવ્યો સાંજે, સભામાં હતો. ફોન હાથમાં લીધો જ એવો એવું થઈ ગયું નસમાં. બોલો, 3 દીથા હક નથી હાથમાં.
આમાં હું બહારનું ખાવું પીવું. અને મમ્મી કપડા સૂકવે છે, પછી જવું છે અમારે બહાર. આજ મમ્મીને બહાર સ્પિનિંગ મંદિર, પણ મમ્મી આપણે ત્યાં પોક્ષુદા મંદિર બંધ થઈ ગયું છે. ઉતાવળ હું 11:30 તો થવા આવ્યો છે. 11 વાગે મંદિર બંધ ન થઈ જાય. બાકી તડકો હતો પણ હવે પાછું છાંયડા જેવું થઈ ગયું છે. વરસાદ જ નથી, ઉઘાડ છે. બાકી વરસાદ આવશે એમ એવું લાગે છે. મઢ ઉતાર્યો હતો, બોલો. આપણે આ મઢમાં તો જોવું પડે કેવી ટેકનિક છે. ખાલી આમનો આપણા હાથને અડે નહીં, ખાલી કઈક મંત્ર બોલે છે, પોજા ઉતાર નાખે. 1 hour later. પાછળ દુકાન તમને શેની લાગે છે? રમકડાની દુકાન છે ને, એમ રેનકોટ લેવા આવ્યો છે. આણે કીધું રેનકોટ મળશે. हाँ ये बंदा देखो कितनी उम्र छोटी है, राजस्थान से वो सावरिया सेठ, ये मालूम आएगा। ब्लॉगर है, ब्लॉगर है, अभी नहीं बड़ा हुआ, अभी नन्ना सा वो ब्लॉगर। क्या नाम है? चैनल का क्या नाम है? चैनल का नाम है त्रुशांक सिंगाड़ा ब्लॉग। जो तो रहे गुजराती में होगा। इंस्टाग्राम यूट्यूब पे भी है, इंस्टाग्राम पे भी है। इंस्टाग्राम पे त्रुशांक सिंगाला है। તો રેનકોટ લેવા આવ્યા છે. હવે મોનસૂન શરૂ થઈ ગયું છે. આમાં કઈક લેવું તેને મારી માટે સાંભળતું નથી. રમકડા લઈ દે ને, ભાભી લઈ દે મને. મમ્મી ને પાસે લેવરે આપણે આ લઈ દે. એમ કરે જીસીપી લઈ લે. જીસીપી લેવું છે? આ લઈ દે. બે નાટો એક ઢીંગલી લેતા જાય, ભલે રમતી. જો સાયબર ટેન્ક આવી ગયો છો ઇન્ડિયામાં. બધા ભલે કે ખાલી બાદશાહ પાસે છે, તો અહીંયા છે. A few moments later. આવી ગયા છીએ અને અત્યારે બપોરનું જમે છે. એકચ્યુઅલી માં નહોતા જેમાં તમારા લખાણે આવ્યું તું ને, તું દાળ ભાત લઈને આવી હતી ને. બપોર ઘરે ખાઈને આવ્યા રાહુલ, પછી મને કેવું મને ખાવું. તો તમે હાનનું જમો છો એવું છે ને? નહીં, બપોરની જ છે. જો ચૂરમું બનાવે છે, દેશની યાદ અપાવે છે. દેશમાં અમે છે ને આ રીતના ચૂરમું ખાતા. ઓહો, કરસો કર્યો એટલે શેનો ખર્ચ? જો એનો કવરનો ખર્ચો કર્યો. બસ પૈસા બગાડો પૈસા. સારું હાલો, તમને બહારનું ઓલું અંદરનું બધું બતાવું. તો આ રીતનું છે. જોવો તમે અહીંયા બધું મોલ છે. લાવવું છે? ચાલો એને કવર બતાવી દઉં, કોઈ મળી જાય. ચાલો એને કવર બતાવી દીધો. હવે તમને મોલ જ બતાવી દઉં. જો આ થઈ ગઈ. આજ વરસાદ પડ્યો ને એટલે જો બધું થઈ ગયું. અને બોલો ભાઈ, જો આ ભાઈ નવા છે, હવે વ્લોગમાં આવતા રહે. આ ભાઈ શું કે? જય ઠાકર. જય ઠાકર. ગાયું હજી બાંધેલી. જીજુ ઓલું બની ગયું, દાવ મારે જીજુ માટે સુરમું હતું. બધી બંદૂક જ છે બધા. જોઈ લો બધી ગાયું, વાસળીઓ. અને હવે છે ને આજ બધીને ખંજોળે દેવું પડશે. વરસાદ થયો ને એમાં બધું જોવો ભીનું ભીનું થઈ ગયું બધું. ગાયું કેમ એટલી બધી અહીંયા બાંધ્યું છે? આ જો કરી નાખ્યું ખેદાન મેદાન. હજી તો આ પેલો વરસાદની શરૂઆત થઈ છે ત્યાં જોવો. હવે અહીંયા બધું રેડી કરવું પડશે. હાલે જોયો આ બધો પાક. હવે છે ને ખાવાનું બધું ઓર્ગેનિક જ આવે છે, અહીંથી જ બધું આવે છે. પાડીને આવું છે બ્લોગમાં. હાય પાડી. વાસળી જો બેઠી આખી, ગળું નહીં ક્યાં હતું આને. બાકીના અહીંયા બધા બાંધેલા છે તમને જેમ મેં બતાવ્યા હતા આગળ. આ રીતનું છે બધું. હવે મારે થોડીક ગૌશાળાની રીલ્સો એડિટ તો નહીં પણ શૂટ કરવી છે, એ કરી નાખીએ.
અહીંયા બધા જો ખાડા થઈ ગયા છે પૂરેપૂરા. આજે અહીંયા ઉતારવાનો વિચાર છે રીલ્સ. આપણી ગાય જો અહીંયા ઊભી છે. હવે આપણે વિડીયો જે ઉતારવાના હતા જે રીલ્સનો મેં તમને વાત કરી ઉતરી ગઈ. હવે આપણે જો પેલી વાછડી માટેનો આદેશ આવ્યો છે. આ દેવાનું છે ખાણ છે. તો આ વાછડી જોવો તમે ખાલી. અને પેલા રમાડવી થોડી છે ને ઢીંગલી નાની એવી. આ જો હામું જોવો એ ગાય. આ ગાય જોવો. મારો પર્સનલ અનુભવ કહીએ આપણે ગૌશાળા આવીને એટલે આમ જોવો મજા જ આવે. મગજ શાંત થઈ જાય. બાકી આવા બધા ધડીકા લેવાના હોય નાના હોના કઈક શું મજા દેવી આવે. માતાઓ બધી એક હારે. અને ગાય વિશે તમારે જો વધારે નોલેજ લેવું હોય ને તો પોડકાસ્ટ છે બી ગૌ પ્રેમી કરીને છે. એનું ચેનલનું નામ તો મને ધ શેપર કરીને એવું કંઈક છે, પણ હું હાલો તમને કમેન્ટમાં એટલે કે ડિસ્ક્રિપ્શનમાં તમને આપી દઈશ. 45 મિનિટનો પોડકાસ્ટ છે એનો. તમે જોજો બહુ મજા આવે. એમાં ગાયનું આખું વર્ણન કર્યું છે કે ગાયનો પોદળો કેટલો પવિત્ર છે, એનું ગળમૂત્ર કેટલું પવિત્ર છે, એ ટુ ઝેડ વિજ્ઞાન સાથે શાસ્ત્ર સાથે. ગાઈસ હવે જવું છે ઘર બાજુ. એ પહેલા તમને હું આ વ્લોગને આપણે આ સુધી જ રાખવાનો છે. વ્લોગને વિરામ આપવાનો, પણ તમને છે ને આનો વ્યૂ બતાવું કે સનસેટનો વ્યૂ કહેવાય. જો કે સન તો નીચે ઢળી ગયા છે. તમને ખાલી વ્યૂ દેખાડું. તમે વ્યૂ જોવો અહીંથી. આ છે વ્યૂ આખો. અને એમાં જો આ રીતની ગાય ઊભી હોય એટલે લાગ્યા જ રાખે. આનું નામ આપણે ગૌરી રાખ્યું છે. કમેન્ટમાં આવી હતી કે ગૌરી રાખો નામ, એટલે ગૌરી રાખ્યું છે આનું નામ. તો આપણે એને ધન્યવાદ આપીએ છીએ કે તમે અમને બહુ મસ્ત નામ આપ્યું ગોતીને. બાકી હવે પવન ધીમો ધીમો આવ્યો છે, નીકળ્યો છે. હવે આ રીતનો આખો વ્યૂ છે. ગૌરી ગૌરી હજી નથી ઓલું શું કહે હજી એપીઆઈ લોડ નથી લેતી. પછી સમજી જા. જોઈએ આપણે પાછું. ગૌરી ગૌરી ન્યા ને અહીંયા. ચાલો હજી તો નથી હમતી, પણ હવે 2-3 વાર કહેશું ને 2-3 દિવસ એટલે ખબર પડી જાય કે મને જ કહે છે. તો આ વ્લોગ આપણે અહીં સુધી રાખીએ છીએ. તમને અમારો વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. મળીએ આપણે નવા બ્લોગમાં નવા વિચારો સાથે. ત્યાં સુધી બધાને જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ. ગૌરી